જય ભોલેનાથ મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. શું તમે તુલા રાશિના વ્યક્તિ છો? અને શું તમને ક્યારેય એવો અહેસાસ થાય છે કે ઘરમાં બધું બરાબર હોવા છતાં પણ અચાનક અશાંતિ ફેલાઈ જાય છે, અથવા તો બનેલા કામ અચાનક અટકી જાય છે? મિત્રો, જૂન મહિનો આવી ગયો છે અને આ મહિનો ઋતુ બદલાવવાનો મહિનો છે, જેમાં ગરમી પછી વરસાદની શરૂઆત થાય છે. કુદરત પોતાનો મિજાજ બદલી રહી છે, ત્યારે આપનું ઘરનું વાસ્તુ પણ અવાજ બદલવા માંગે છે. તુલા રાશિના લોકોનો સ્વભાવ ખૂબ શાંત અને બેલેન્સ વાળો હોય છે, પણ જ્યારે ઘરનું વાસ્તુ થોડું પણ ખરાબ થાય, ત્યારે સૌથી વધારે અસર તમારા મન પર થાય છે. આજે હું તમને કોઈ મોટો તોડ ફોડના વાસ્તુ નથી બતાવવાનો, માત્ર થોડા એવા જ નાના ફેરફાર બતાવીશ જે તમે આજે જ પોતાના ઘરે કરી શકશો અને એના પરિણામ તમને થોડા જ દિવસોમાં દેખાવા લાગશે. મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે આ જાણકારી તમને ક્યાંય બીજે નથી મળવાની. આ આપણી મહાદેવ વાસ્તુની પર્સનલ રિસર્ચ છે, જેથી તમને ખૂબ લાભ થશે. સૌથી પહેલો ફેરફાર જે તુલા રાશિના લોકોએ જૂન મહિનામાં કરવાનો છે, તે છે તમારા ઘરનો મુખ્ય દરવાજો. તુલા રાશિનો સ્વામી શુક્ર છે અને શુક્રને સુંદરતા અને સુગંધ ખૂબ ગમે છે. જૂન મહિનામાં હવામાં ભેજ વધી જાય છે, જેના લીધે ઘરના મુખ્ય દરવાજા પાસે ક્યારેક અજીબ ગંધ આવતી હોય છે, જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. તમે આજે જ તમારા મુખ્ય દરવાજાની આજુબાજુ સાફ સફાઈ કરો. ત્યાં એક નાના કાચના વાસણમાં થોડું પાણી ભરીને તેમાં ગુલાબના ફૂલ અથવા તો થોડું અંતર નાખી દો. આ નાની વસ્તુ તમારા ઘરમાં આવતી દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાને ત્યાં જ રોકી દેશે. જ્યારે પણ તમે બહારથી થાકીને ઘરમાં આવશો, ત્યારે આ સુગંધ તમારા તુલા રાશિના શાંત મનને વધુ પ્રફુલ્લિત કરશે. ઘણા લોકો અમને પૂછે છે કે આનાથી શું થાય, પણ વિશ્વાસ રાખો, એક વાર કરીને જોજો. તમારા વિચારવાની શક્તિમાં કેટલો વધારો થાય છે તે તમને ખુદ સમજાઈ જશે. બીજો ખૂબ મહત્વનો ફેરફાર છે ઘરનો પશ્ચિમ અને વાયવ્ય ખૂણો, એટલે કે ઉત્તર અને પશ્ચિમ વચ્ચેની દિશા. જૂન મહિનામાં હવાનો પ્રવાહ બદલાતો હોય છે અને વરસાદની ઉર્જા સાથે વાયુની દિશા પણ મહત્વ ધરાવે છે. તુલા રાશિના લોકો માટે પશ્ચિમ દિશા લાભદાયક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં પશ્ચિમ દિશામાં નકામી વસ્તુઓ પડી હોય, જેવા કે જૂના કપડાં, તૂટેલા ચપ્પલ કે બગડેલા ઇલેક્ટ્રોનિક સાધનો, તો તેને ત્યાંથી તાબડતોડ હટાવી દો. આ ખૂણાને એકદમ ખુલ્લો અને સાફ રાખો. ત્યારે તમને થશે કે જૂના કપડાથી શું ફરક પડે છે, પણ સમજો, જ્યારે ઘરમાં અવરોધ આવે છે, ત્યારે તે આવી બંધાયેલી ઉર્જાથી જ આવે છે. એક સાધારણ પરિવારની વાત કરીએ તો જ્યારે ઘરમાં આવો ભંગાર ભેગો થાય છે, ત્યારે માનસિક તણાવ આપે વધી જાય છે. જો તમને ત્યાં થોડો ફાટી ગયો છે તેવો સામાન રાખશો, તો તમારી આવક પણ બંધાઈ જશે. તુલા રાશિના લોકોને ધંધામાં કે નોકરીમાં જૂન મહિનામાં પ્રગતિ જોઈએ છે, તો આ પશ્ચિમ ખૂણાને એકદમ ચમકતો કરવો પડશે. ત્યાં એક નાનકડો દીવો અથવા તો લાઇટનો ગોળો લગાવો, જેથી ત્યાં બિલકુલ અંધારું ના રહે અને રોજીરોટીના નવા માર્ગ ખુલે. ત્રીજી વસ્તુ છે તમારું બેડરૂમ. જ્યાં તમે આખો દિવસ થાકીને આરામ કરો છો. તુલા રાશિના લોકોને આરામથી ઊંઘ લેવાનું ખૂબ ગમે છે, અને તેમને નિંદ્રા પૂરી ના મળે તો સ્વભાવ ચીડચીડો થઈ જાય છે. જો ઊંઘ જ બરાબર ના આવે તો આખો દિવસ બગડે છે. જૂન મહિના માટે તમારા બેડરૂમની બેડશીટનો રંગ બદલીને ખૂબ જરૂરી છે. ઘાટા રંગો જેવા કે કાળા, લાલ કે ચમકીલા રંગો ત્યાં બિલકુલ ના વાપરવા. તેની જગ્યાએ આછા ગુલાબી, સફેદ કે આછા વાદળી રંગની બેડશીટ વાપરો, કારણ કે આ રંગો શુક્ર ગ્રહને પ્રિય છે. આ રંગો તુલા રાશિના મનને અદ્ભુત શાંતિ આપે છે. સાથે જ તમારા ઓછીકા નીચે એક નાની કપૂરની ગોટી રાખીને સૂવો. મહાદેવની કૃપાથી તમને આવતા ખરાબ સપના બંધ થઈ જશે અને સવારે જ્યારે ઉઠશો, ત્યારે એક નવી ઉર્જા હશે. જ્યારે પણ ઊંઘમાંથી ઉઠો, ત્યારે સીધા પગ જમીન પર ના મૂકો. ધરતી માતાને હાથ વડે સ્પર્શ કરીને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને પછી જ દિવસની શરૂઆત કરો. આમ કરવાથી તમારી અંદરની સકારાત્મક ઉર્જા
આખો દિવસ જળવાઈ રહેશે. ચોથી મહત્વની વાત રસોડા માટે છે, જ્યાં તમારું અન્નપૂર્ણાનું સ્થાન આવેલું છે. તુલા રાશિની મહિલાઓ કે પુરુષો જે રસોડામાં કામ કરે છે તેમને વિશેષ ધ્યાન રાખવાનું છે કે પાણી અને અગ્નિ બે સાથે ક્યાંય નથી. જો તમારું ગેસ સ્ટોવ અને પાણીનો નળ બે એકદમ નજીક છે તો વચ્ચે કોઈ લાકડાનું પાટિયું કે કાચની આડશ મૂકી દો અથવા કુંડામાં એક નાનો છોડ મૂકી દો. જૂન મહિનામાં વર્ષા ઋતુ બેસતી હોય છે ત્યારે પાણીની ઉર્જા પ્રબળ હોય છે. આવામાં અગ્નિ અને પાણીનો ટકરાવ ઘરમાં ઝઘડો કરાવે છે. ખાસ કરીને પતિ પત્ની વચ્ચેના કારણ વિનાના વિવાદ આ નાની ભૂલથી થાય છે. તુલા રાશિના લોકો શાંતિપ્રિય હોય છે એટલે આવા વિવાદથી બચવા માટે રસોડામાં આ ફેરફાર ચોક્કસ કરજો. સાથે જ રસોડામાં જો કાચની કોઈ તૂટેલી બોટલ કે પ્યાલો હોય તો તેને આજે જ કચરામાં ફેંકી દો. તૂટેલો કાચ શુક્ર ગ્રહને ભયંકર રીતે નબળો કરે છે, જેથી ધનની આવકમાં અડચણ આવે છે અને મોટા ખર્ચા ઊભા થાય છે. આ સાથે એક વધારાનો પણ ખૂબ ચમત્કારી ઉપાય છે જે ખાસ તુલા રાશિએ કરવાનો છે. જૂન મહિનામાં સૂર્ય અને ચંદ્રની ગતિ અનુસાર પાણી પ્યારે એક વિશેષ ફેરફાર કરવાનો છે. જ્યાં તમે પીવાનું પાણી રાખો છો તે સ્થાનને રોજ રાત્રે સૂઈ જતા પહેલા એકદમ સાફ કરીને ત્યાં એક નાનકડો દીવો કરવો. પાણીમાં ચંદ્રનો વાસ માનવામાં આવે છે અને ચંદ્ર મનનો કારક છે. જ્યારે તમે પાણીના સ્થાનને પવિત્ર રાખો છો ત્યારે ઘરમાં રહેતા બધા જ સભ્યોના મન પ્રસન્ન રહે છે. જ્યારે મન શાંત હશે ત્યારે જ સમસ્યાના સમાધાન મળવામાં સરળતા રહેશે. મિત્રો, આ બધી વસ્તુઓ તમને કદાચ સામાન્ય કે સાદી લાગતી હશે, પણ વાસ્તુશાસ્ત્રમાં આવું જ હોય છે. મોટા પરિવર્તન હંમેશા નાના નાના ફેરફારોથી જ આવે છે. આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ જે નિયમ બનાવ્યા છે તે એમ જ નથી બનાવ્યા. તેમાં ગહન વિજ્ઞાન છે અને કુદરત સાથેનો સંયોગ છે. તુલા રાશિના લોકોએ ખાસ પોતે કુદરતથી નજીક રહેવું જોઈએ. એટલા માટે જ ઘરના આંગણામાં કે બાલ્કનીમાં તુલસીનો ક્યારો હોવો જ જોઈએ. જૂન મહિનામાં તુલસીના છોડમાં થોડું ખાટું છાશ કે પાણી નાખી તેને લીલોછમ કરો. દરરોજ સવારે અને સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો. તમે જોશો કે તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા તુલસી માતા ખેંચી લેશે અને તમને એક શુદ્ધ પવિત્ર વાતાવરણ મળશે. જ્યારે પણ મન બેચેન થાય ત્યારે બસ થોડીવાર તુલસી પાસે બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. તમારા બધા જ માનસિક કષ્ટો ભોલેનાથ દૂર કરશે અને અશાંતિ જગ્યાએ શાંતિ આવશે. કુદરતનો એક નિયમ છે કે જ્યાં સ્વસ્થતા છે ત્યાં જ પ્રભુનો વાસ છે. તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણાને એકદમ વજન વગરનો અને શુદ્ધ રાખો. જો ત્યાં ભારે વજન હોય તો થોડો સમય માટે તેને બીજી જગ્યાએ રાખી દો. ઈશાન ખૂણો ભગવાન શિવનું સ્થાન છે. આ ખૂણામાં રોજ સવારે ઉઠીને થોડું પવિત્ર પાણી છાંટો, જેથી તુલા રાશિના લોકોના દિમાગમાં નવા વિચારો આવે અને તેમના પરિવારમાં સુશાંતિનો માહોલ સર્જાય. મિત્રો, આશા રાખું છું કે મહાદેવ વાસ્તુ ચેનલની આ વિશેષ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમારા જીવનમાં અંશમાં પણ પરિવર્તન લાવશે. તુલા રાશિના લોકો આ નાના ફેરફાર જૂન મહિનામાં જરૂરથી કરજો અને પરિણામ કેવા મળ્યા તે અમને પાછા આવીને કોમેન્ટમાં ચોક્કસ જણાવો. કારણ કે તમારા અનુભવથી બીજા લોકો માટે પ્રેરણા બનશે અને વિશ્વાસ વધી જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આવા જ સત્ય અને ઉપયોગી વાસ્તુના ઉપાયો જાણવા માટે આપણી આ પ્યારી મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારા મિત્રો અને સગા વહાલા સાથે આ માહિતી ભૂલ્યા વગર શેર કરજો, જેથી તેમને પણ વાસ્તુનો સાચો લાભ મળે. મહાદેવ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે અને તમારા ઘરમાં ધન ધાન્યની વર્ષા કરે એવી મારી પ્રાર્થના છે. હર હર મહાદેવ લખીને કોમેન્ટ જરૂર કરજો, જેથી ભોલેનાથની અપરંપાર કૃપા તમારા પર હંમેશા બની રહે.